હું ગુણવંતભાઈ મારું LICમાં વિકાસ અધિકારી તરીકે બોટાદ બ્રાન્ચમાં સર્વિસ કરું છું અને મારા વાઈફ છે તે હાઉસવાઈફ છે. વૃંદા છે એ મારી મોટી દીકરી છે. અમે જનરલી 10 સુધી ત્યાં ભણી અને સારા માર્ક્સ ને એવું બધું આવ્યું એટલે પછી 11માં અમે જોતા હતા કે કઈ જગ્યાએ એમને એડમિશનનું નાંત એવું બધું કરવું, બરાબર. એટલે છાપામાં ને એવું બધું જાહેરાતો આવતી હતી સમત્વની. ઇવન મારા એક ભત્રીજી પણ સમત્વમાં અહીંયા અભ્યાસ કરતી હતી, તો એના રેફરન્સ થકી અહીંયા એક વખત મુલાકાતે પણ આવ્યા હતા કે સમત્વને આપણે જરાક જોઈ લઈએ. એટલે પછી અમે અહીંયા આવ્યા તો અહીંયા જે હેતલ મેમ હતા એમણે બહુ સરસ સમજાવ્યું અમને કે ભાઈ 11-12 કર્યા પછી શું કરવું, કઈ રીતે કરવું. એટલે અમને આમ થોડુંક ખાતરી થઈ કે અહીંયા શું છે પર્સનલી બાળકને થોડુંક હોપ મળશે અને દરેક બાળકને પર્સનલી થોડુંક ખ્યાલ રાખશે એવું અમને લાગ્યું. એટલે પછી અમે સમત્વની પસંદગી કરી. વિદ્યાર્થીમાં એવું છે કે વૃંદાએ જે 11-12 કર્યું અત્યારની જે આખી સિસ્ટમ છે એનાથી કંઈ પરિચિત નહોતો, હું પણ નહોતો અને વૃંદા પણ નથી કે ભાઈ 11-12 પછી એકચ્યુઅલી JEE મેઇન શું છે, એડવાન્સ શું છે એ બધો ખ્યાલ નહોતો. એટલે મેં અહીંયા આવ્યા પછી એવું ધીમે ધીમે ખ્યાલ આવવા માંડ્યો કે ભાઈ 11-12 સાયન્સ કર્યા પછી એ ગ્રુપ રાખ્યા પછી તમને બધું આટલા વિષયમાં આવી રીતે આગળ વધી શકાય છે એમ. પછી એણે વિદ્યાર્થી એટલે વૃંદાએ એવું સ્વપ્ન સેવ્યું હતું કે ભાઈ IIT બોમ્બે અથવા તો એવી રીતે કોઈ પણ IITમાં JEE એડવાન્સના બેઝ ઉપર એડમિશન મળી જાય તો સારું એમ. અને તે બાબતે એમણે મહેનત કરી અને જે શિક્ષકોનો સાથ સહકાર મળ્યો તો એના થકી આજે IIT બોમ્બેમાં કેમિકલ બ્રાન્ચમાં એમને એડમિશન મળી ગયું છે. મારી ડોટર અહીંયા 1 વર્ષ હોસ્ટેલમાં પણ રહી હતી, પછી અહીંયા અમારા પેરેન્ટ્સ રહે છે તેની સાથે પણ રહી હતી. એટલે મારે અહીંયા આવવાનું ઓછું થાય છે, પણ જનરલી આપણે સ્ટુડન્ટ એટલે મારા દીકરીના ટચમાં હોઉં તો એમણે ખૂબ જ વાત કરેલી કે અહીંયાના શિક્ષકો અને બધા સ્ટાફ છે ખૂબ જ સરસ છે અને પર્સનલી કંઈ એવા ડાઉટ્સ ને એવું હોય છે તો એનું આખું સેશન જ હોય છે જે તમને કે 2-3 દિવસ પછી આવજો ને એવું નથી, તરત તમારે જે કંઈ ડાઉટ્સ ને એવું હોય છે એ સોલ્વ કરાવે છે. એટલે એવી રીતે વાત અમારે થતી હતી ઘણી વખત. એટલે એ મારી દીકરીએ કીધું કે ભાઈ અહીંયા બહુ ખૂબ જ સરસ માહોલ છે અને પર્સનલી બધા ડાઉટ્સ ને એવું બધું ક્લિયર કરાવે છે. પછી માનો કે આ બધી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ, પછી JEE એડવાન્સ માટેની તૈયારી હતી પણ એને માટે પણ અલગથી આખું સેશન અને રાખતા અને આ લોકોએ ખૂબ જ મહેનત કરાવી અને JEE એડવાન્સમાં પણ સારો સ્કોર કર્યો બધાએ. એટલે સ્ટાફ અને જે છે બધાએ શિક્ષકો એનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. સમગ્ર ટેસ્ટ જ્યારે પેરેન્ટ્સ મિટિંગ હોય છે અમારે, બરાબર, ત્યારે અમને હાર્ડ કોપીમાં દેખાડતા હોય છે જે અમારે કાઉન્સેલિંગ કરતા હોય છે તે, બરાબર છે. એટલે ત્યારે આપણે હાર્ડ કોપી હોય છે. બાકી જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવે છે, બરાબર, તો એમને વિધાઉટ ફેલ અમને વોટ્સએપમાં મોકલી આપવામાં આવે છે કે આપણે બાળકની પ્રગતિ કેવી છે, તો એના આધારે આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. જ્યારે પણ ટેસ્ટ હોય છે અને એનું રિઝલ્ટ ડિક્લેર થાય છે તો ઇન્સ્ટન્ટ અમારે વોટ્સએપમાં આવી જતું હોય છે. એટલે પછી જ્યારે પેરેન્ટ્સ મિટિંગને એવું હોય ત્યારે એનું મૂલ્યાંકન કરીએ કે ભાઈ આવી રીતે કદાચ ચડ ઉતર થતી હોય માર્ક્સની તો કઈ રીતે છે અને ક્યાં આપણે થોડાક પાછા પડીએ છીએ, ક્યાં વિષયમાં થોડીક વધારે મહેનતની જરૂર છે, એવું બધું માર્ગદર્શન પછી પેરેન્ટ્સ મીટમાં ને એવી રીતે મળી જતું હતું. સમત્વના જે શિક્ષકોની વાત કરું તો ખાસ કરીને આપણા ચેતન ટાક સાહેબ, ગોપાલ સર, પછી અભય સર, એ બધાને તો હું રૂબરૂ મળ્યો હતો. કારણ કે જ્યારે મારે આ એડમિશન અને એવું બધાની પ્રોસેસ ચાલુ હતી, બરાબર છે, ત્યારે હકીકતમાં અત્યારે એટલા બધા જે એજ્યુકેશનનો ગ્રોથ થઈ ગયો છે, કઈ બ્રાન્ચ પસંદ કરવી, કઈ રીતે કરવું, કઈ રીતે આગળ વધવું, તો એના માટે થઈને આ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો. એટલે નક્કી કર્યું કે ભાઈ બાળકને જે વિષયમાં રસ હોય તેમાં આગળ વધવા દો, બરાબર. તો એમને કેમેસ્ટ્રીમાં રસ હતો તો એ રીતે કેમિકલ લાઈન પસંદ કરી. પણ આ લોકોનું માર્ગદર્શન ખૂબ જ સરસ છે અને કાઉન્સેલિંગમાં તો મેં પહેલાં પણ કીધું કે જ્યારે અમને કંઈ ખબર જ નહોતી, ટૂંકમાં ઇવન જે 11-12 કર્યા પછી શું કરવાનું હોય છે, આ છે તે છે, એટલે 11માં એડમિશન માટે જ અમે અહીં આવ્યા હતા ત્યારે તે જે કાઉન્સેલિંગથી અમને બધું સમજાવવામાં આવ્યું કે ભાઈ કઈ રીતે આગળ વધી શકાય, 11-12 એ ગ્રુપ કર્યા પછી કઈ કઈ એક્ઝામ આવે છે, એમાંથી કઈ રીતે તમે આગળ વધી શકો, બરાબર. એવું બધું કાઉન્સેલિંગ ને એવું તો બધું સતત શરૂ જ હોય છે. અને હકીકતમાં હું કહું કે સમગ્ર આ જે સમત્વ પરિવાર છે તેમનું કાઉન્સેલિંગ તો ખૂબ જ સરસ છે અને
અમારે માનો કે દૂર છીએ પણ અમને એવું ન ક્યારે લાગ્યું કે વૃંદા ક્યારે એકલી હશે એમ. એટલે કાઉન્સેલિંગ બાબતે તો સમત્વ પરિવારનો હું ખૂબ જ આભારી છું કે એમણે એક સરસ માર્ગદર્શન અમને આપ્યું અને એક સારું કરિયર વૃંદા બનાવવા માટે જઈ રહી છે. વૃંદાને IIT બોમ્બેમાં જવા માટે જે આમ કહીએ તો પરિવારનું એટલું બધું એટલે મારા તરફથી કાંઈ એટલું બધું એનો ફોર્સ મેં ક્યારેય કર્યો નથી અને મને ઇવન ખબર પણ નથી કે કઈ રીતે અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ ચાલે છે. પરંતુ જે સમત્વ પરિવાર છે આખો બરાબર છે, એમણે આખું વૃંદામાં આખું ટેલેન્ટ જોયું હશે કે આ IIT લેવલની સ્ટુડન્ટ છે બરાબર છે, તો તે લોકોએ તેવી રીતે એને ફોકસ કર્યું બરાબર. તો આમ જોવા જઈએ તો જે IIT બોમ્બેમાં એડમિશન મળ્યું છે તે હકીકતમાં જે સમત્વ પરિવાર છે એમના આભારી છે. અમારો ખુદની વાત કરું તો હું અને મારા મિસિસ હાઉસવાઈફ છે તો અમને બહુ એટલો બધો આઈડિયા નથી કે શું કરાય શું ન કરાય, પણ જે સમત્વ પરિવાર છે એમણે ખૂબ જ મહેનત કરી અને વૃંદા પાછળ ખૂબ જ અથાગ પરિશ્રમ કરી અને વૃંદાને આ સ્ટેજ ઉપર લઈ આવ્યા છે. તો અમે હકીકતમાં આભારી છીએ સમત્વ પરિવારના. નહીંતર અમને એટલું બધું ખ્યાલ નહોતો કે એટલું બધું આગળ પણ વૃંદા વધી શકશે. દરેક વાલી અને વિદ્યાર્થીઓ કે જે લોકો 11-12 સાયન્સમાં A ગ્રુપ અથવા તો B ગ્રુપ કરવા માંગતા હોય તો મારી બધાને અપીલ છે કે એક વખત સમત્વ પરિસરની અચૂક મુલાકાત લેજો. અહીંયા આવીને તમે કાઉન્સેલિંગનું જે છે સેશન અથવા તો તમારે જે કંઈ મનમાં ડાઉટ્સ ને તે હશે તે જરૂર સોલ્વ થઈ જશે. મારી હૃદયથી દરેકને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલાં એક વખત સમત્વની અવશ્ય મુલાકાત લેશું. થેન્ક યુ.